This call is now being recorded. So are you able to see my screen? Yes, sir. Yeah. So let's start. તો બે સભ્યો આજે પહેલી વખત જોડાયા છે, જેનિતા અને જયમીન. So you will have a chance to go through the revision. કારણ કે 1 મહિના જેટલો સમય થઈ ગયો છે, તો we'll quickly go through what we have discussed last time. એટલે આપણે ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ પુનરાવર્તન, અને એની સંધિ છૂટી પાડીએ તો આપણે કહી શકીએ પુનઃ આવર્તન. આવર્તન means cycle. So let's go through quickly. એટલે આપણે સૌપ્રથમ તો શ્રીમદ ભગવદ ગીતા એટલે શું એના વિશે ચર્ચા કરેલી, અને આપણે somebody joining. તો શ્રી મતલબ થાય શ્રેય અથવા તો કલ્યાણ, અને ભગ શબ્દ એકચ્યુઅલી 6 કેરેક્ટરિસ્ટિક્સ અથવા 6 લાક્ષણિકતાઓનો સમૂહ જેને કહીએ આપણે. સંસ્કૃતમાં એમ કહેવાય ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય શ્રિયઃ જ્ઞાનમ વૈરાગ્ય નિત્યેષાં શરણા ભગત ઇતિ રણા. એટલે કે જેનામાં આ 6 લાક્ષણિકતાઓ હોય એ ભગ કહેવાય, અને ઈશ્વરમાં આ તમામ ગુણો છે. વદ એટલે ઉચ્ચારાયેલ, એટલે કે શ્રીમદ ભગવદ ગીતા જ્યારે આપણે એમ કહીએ છીએ ત્યારે સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે સ્વયં ભગવાન દ્વારા પૂર્ણ આનંદમાં ગવાયેલું ગીત, અને તે પણ યુદ્ધના મેદાનમાં બરાબર ધર્મ અને અધર્મની સેનાની મધ્યમાં. આપણે એમ પણ ચર્ચા કરી કે મહર્ષિ વ્યાસે દરેક અધ્યાયના અંતે શ્રીમદ ભગવદ ગીતા શું છે એનો ખૂબ જ સુંદર ઉલ્લેખ કર્યો છે. એક વાક્યથી કે ઓમ તત્સદ ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે, અને ત્યાર શ્રી કૃષ્ણાર્જુન સંવાદે, પછી દરેક અધ્યાયના નામ છે. એટલે એમાં પણ આપણે ચર્ચા કરી કે ઓમ તત્સદ ઇતિ નો અર્થ છે તે જ સત્ય છે, અને સત્ય એ હોવું જોઈએ કે જે ત્રણેય કાળમાં એનું એ જ રહે, જે બદલાય નહીં. જેને આપણે સચ્ચિદાનંદ કહીએ છીએ, એટલે કે સત ચિત અને આનંદ. ઉદાહરણ તરીકે સૂર્ય સદૈવ પ્રકાશમાન છે, માત્ર કાળા વાદળોથી ઢંકાઈ જાય એટલે એ પ્રકાશહીન થઈ ગયો એ સમજી લેવું ખોટું છે. વાદળો હટવાથી એક ફરીથી પ્રકાશમય દેખાશે આપણને. એટલે આપણો જે મૂળભૂત સ્વભાવ છે, ઈશ્વર શ્રીમદ ભગવદ ગીતામાં એવું કહે છે કે તમારો મૂળભૂત સ્વભાવ આનંદનો જ રહેલો છે, પણ જે કાળા ડિબાંગ વાદળોથી તમે અજ્ઞાનના આવરણમાં એ ઢંકાઈ ગયું છે, માત્ર એને દૂર કરવાની જરૂર છે. તો એ કાળા ડિબાંગ વાદળોના સ્તર કયા છે પણ આપણે ચર્ચા કરેલી કે રાગ અને દ્વેષ, જેને આપણે કામ ક્રોધ લોભ મોહ મદ અને માત્સર્ય. માત્સર્ય એટલે ઈર્ષ્યા જેને કહીએ, મદ એટલે અભિમાન, મોહ એટલે ડિલ્યુઝન, લોભ ગ્રીડીનેસ, ક્રોધ એંગર, અને કામ એટલે ડિઝાયર. આ બધી બાબતોથી આપણે એટલા બધા ઘેરાયેલા છે કે આપણને જે આપણો મૂળભૂત સ્વભાવ છે એ જાણ નથી. બીજું લેયર છે વિક્ષેપનું, જેને આપણે ચિત્ત ભ્રમ કહીએ. અને ત્રીજું કે who we are અને why are we here, અજ્ઞાન જેને કહીએ. આપણને પ્રશ્ન દિવસની ઘટમાળમાં એટલા બધા આપણે રોજિંદા જીવનમાં બીજી રહીએ છીએ કે આપણે મનુષ્ય તરીકે કેમ જન્મ લીધો અને what is the purpose of our life એ કદાચ આપણે ભૂલી ગયા છે, આપણને ખબર નથી. એની ચર્ચા આપણે કરી હતી. ઉપનિષદ શબ્દનો અર્થ થાય આમ તો ગુરુની સમીપે, જેને વેદનો અંતિમ ભાગ પણ કહેવાય છે, એટલે કે વેદાંત. અને આપણે એ પણ ચર્ચા કરેલી કે વેદના
કુલ 4 ભાગ છે, જેમાં પહેલો ભાગ મંત્ર ભાગ કહેવાય, સંહિતા અથવા તો સુક્તમ. જ્યારે આપણે લાસ્ટ સેશનમાં ચર્ચા કરી ત્યારે મેં ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુનો શાંતિ મંત્ર પાઠ કરેલો, એટલા માટે કે દરેક વેદમાં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ આ ચારેય વેદમાં શાંતિ મંત્ર તો વેદમાં શાંતિ મંત્રથી શરૂઆત થાય છે, એટલા માટે કે આપણું મન શાંત બને અને આપણે એને ગ્રહણ કરી શકીએ. તો વેદનો પહેલો ભાગ મંત્ર ભાગ છે, જેને સંહિતા પણ કહે છે અથવા તો સુક્તમ તરીકે. બીજો ભાગ છે બ્રાહ્મણ ભાગ, જેને કર્મયોગ એવું આપણે કહી શકીએ. વેદનો ત્રીજો ભાગ છે આરણ્યક ભાગ, જે ભક્તિ યોગ અથવા તો ઉપાસના યોગ તરીકે પણ આપણે જાણી શકીએ. અને વેદનો અંતિમ ભાગ વેદાંત, જેને ઉપનિષદ એટલે કે જ્ઞાન યોગ કહીએ. એટલે મહર્ષિ વેદવ્યાસે એમ કહ્યું કે ઓમ તત્સદ ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષદસુ, એને ઉપનિષદની ઉપમા આપવામાં આવે શ્રીમદ ભગવદ ગીતા. ત્યાર પછી એમણે કહ્યું, ઓકે, એના પહેલા આપણે આ એક પોઈન્ટ લઈ લઈએ તમારી ખાસ જાણ માટે કે ઘણા બધા વિદ્વાનો અને પંડિતોએ શ્રીમદ ભગવદ ગીતાના 18 અધ્યાયને 3 વિભાગમાં વહેંચ્યા છે, કારણ કે ઉપનિષદમાં આ ચર્ચા કરવામાં સ્પેસિફિકલી વેદોની દ્રષ્ટિએ જોઈએ તો આપણે જે બ્રાહ્મણ ભાગ, આરણ્યક ભાગ અને જ્ઞાન ભાગ એટલે કે વેદાંત ઉપનિષદ જે ભાગ જોયો, તો અધ્યાય 1 થી 6 ને કર્મયોગ એવું કહેવામાં આવે છે. અધ્યાય 7 થી 12 જે છે તે ભક્તિ યોગથી ઓળખાય છે, અને અધ્યાય 13 થી 18 એ જ્ઞાન યોગથી ઓળખાય છે. અને આપણે આગળ જે ચર્ચા કરેલી કે કાળા ડિબાંગ વાદળોના જે સ્તર છે, 3 લેયર્સ ઓફ ક્લાઉડ્સ, એમાં રાગ અને દ્વેષને દૂર કરવા માટે ભગવાને કર્મયોગ વિશે આપણને જણાવ્યું છે કે નિષ્કામ કર્મ કરશો તો તમારા રાગ અને દ્વેષ એટલે કે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને માત્સર્ય દૂર થશે. વિક્ષેપ, જેને તમે ચિત્ત ભ્રમ કહો છો, ભક્તિ તમે ઈશ્વરમાં જેટલી વધારશો, ઉપાસના ઈશ્વરની જેટલી કરશો, એટલું ચિત્ત શાંત બનશે અને એ વિક્ષેપ દૂર થશે. અને આ બંને વસ્તુ જ્યારે થશે ત્યારે તમે જ્ઞાન માર્ગ તરફ આગળ વધશો, એટલે કે તમારું જ્ઞાન દૂર થશે. Who you really are એ પથ ઉપર તમે આગળ વધી શકશો છેલ્લા 6 અધ્યાયથી, that is from 13 to 18. બ્રહ્મ વિદ્યાયામ શબ્દ એટલે વાપર્યો કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે મમે વાંશો જીવલોકે, એટલે કે સર્વ પ્રાણીઓમાં જેટલી પણ પ્રજાતિ આ પૃથ્વી ઉપર છે એ તમામમાં મારો જ અંશ છે. પણ એ અજ્ઞાનના લીધે આપણે ભૂલી ગયા છે. આપણે મનુષ્યને સૌપ્રથમ તો એ સ્ત્રી છે કે પુરુષ એનાથી જોઈએ છે, ત્યારબાદ નામથી ઓળખીએ છીએ, ત્યાર પછી તો જાત જાતના વિશેષણો આવે, કાકા, કાકી, મામા, માસી, ભાઈ, બહેન, પતિ, પત્ની, અસંખ્ય, ઇવન કેદી નંબર 420 એવી ઓળખ પણ માણસની છે. પણ ઈશ્વર કહે છે કે આઈ એન્ડ યુ આર સેમ. એ ભગવાન 4થા અધ્યાયના પ્રથમ શ્લોકમાં જ અર્જુનને કહે છે કે આ જ્ઞાન સૌપ્રથમ સૂર્યને આપ્યું હતું, તેણે તેના પુત્ર મનુને આપ્યું અને મનુએ તેના રાજા ઇક્ષ્વાકુને. આજે દિવ્ય ભાસ્કરમાં ખૂબ સુંદર અયોધ્યા વિશેની ઘટનાનું વર્ણન છે. 5 ઓગસ્ટમાં જે રામ જન્મભૂમિનું પૂજન છે એને અનુલક્ષીને, અને એમાં મનુ અને ઇક્ષ્વાકુ વંશની આખી વાત ન્યૂઝપેપરમાં કરી છે, એવી મેં જોયું. તો અગર જો પૃથ્વીની ઉત્પત્તિને 4 અબજ વર્ષ એવું સાયન્સ કહેતું હોય, તો સૂર્યની ઉત્પત્તિને કેટલા વર્ષો છે આપણા બુદ્ધિની સમજની બહાર છે. અને કદાચ એ કેલ્ક્યુલેશન આપણે કરીશું તો પણ ખોટું પડશે. અને ઈશ્વર એમ કહે છે 4થા અધ્યાયના પહેલા જ શ્લોકમાં કે આ જ્ઞાન સૌપ્રથમ સૂર્યને આપ્યું, અને સૂર્યએ એના પુત્ર મનુ, અને મનુ એ એના પુત્ર રાજા ઇક્ષ્વાકુ. સો
That's why it is બ્રહ્મ વિદ્યા. અને છેલ્લે શબ્દ વાપરો યોગ શાસ્ત્ર. યોગ એટલે જોડવું અથવા જોડાવું, એટલે જીવ અને બ્રહ્મનું ઐક્ય કરાવે ને એવું શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતા છે. એવી ચર્ચા આપણે કરેલી. આ ચર્ચા આપણી લાસ્ટ ટાઈમ રહી ગઈ હતી સમય મર્યાદાના લીધે. વિદ્વાનો અને પંડિતો પ્રસ્થાન ત્રયી નામના શબ્દોનો ઉપયોગ ઘણી વખત કરે છે. એટલે એમ કે જીવનમાં તમારું અજ્ઞાન દૂર કરવા માટે આ 3 પુસ્તકો, આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન તમારે કરવું જ જોઈએ. પ્રસ્થાન એટલે પહોળી સડક. આપણે એરપોર્ટ ઉપર આ શબ્દનો ઉપયોગ ઘણી વખત જોઈએ, પ્રસ્થાન. અને ત્રયી મતલબ 3. તો બ્રહ્મસૂત્ર જેના રચયિતા પણ મહર્ષિ વેદવ્યાસ છે, પણ એ પ્રખર વિદ્વાન અને પંડિતો જે ખૂબ જ ઊંડા ઉતરેલા છે આધ્યાત્મિક દ્રષ્ટિએ, એમના માટે સરળ છે સમજવું. મારા તમારા જેવા સામાન્ય માણસો માટે સમજવું અઘરું છે. ઉપનિષદ પણ એવા મનુષ્યો માટે છે જેમણે અધિકાર પ્રાપ્ત કર્યો છે. એટલે ઉપનિષદની ભાષા પણ સમજવી અઘરી છે આપણા માટે. પણ શ્રીમદ શંકરાચાર્ય કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા સમગ્ર માનવ જાત માટે, એટલે બહુ સામાન્ય લેવલ ઉપર જઈને એમ કે સમજાવવામાં આવેલી વાત છે. એ પણ ભગવાનના સ્વયં મુખેથી કહેવાયેલી વાત છે. આપણે એ પણ ચર્ચા કરેલી કે શ્રીમદ શંકરાચાર્ય વિવેક ચૂડામણી નામનો ગ્રંથ રચ્યો અને એમાં પહેલો શ્લોક જ ની શરૂઆત કરી, જંતુ નામ નર જન્મ દુર્લભ મતર. એટલે કે જંતુ શબ્દ એટલા માટે વાપર્યો કે પૃથ્વી ઉપર વસતી તમામ જાતિઓની વાત કરવામાં આવી, અને એમાં મનુષ્ય જન્મ બહુ જ દુર્લભ છે એવું શ્રીમદ શંકરાચાર્યએ કહ્યું. એટલે કે આપણે ચર્ચા કરેલી 4 પ્રકારના પ્રાણી, ઉદ્વિજ જે જમીન ફાડીને નીકળે તે વૃક્ષોને બધા, સ્વેદજ જે પરસેવાથી ઉત્પન્ન થાય તે જૂ, સાંચળ, માંકડ વગેરે, અંડજ જે ઈંડામાંથી નીકળે, અને જર, જર એટલે ગર્ભ, અને જે ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે એટલે કે મનુષ્ય. ત્યારે ભગવાન શ્લોક નંબર 3 અધ્યાય 7 એમ કહે છે કે મનુષ્યાણામ સહસ્ત્રેષુ, એટલે હજારો મનુષ્યોમાંથી કોઈ એક જ મનુષ્ય મને પામવા માટેનો પ્રયત્ન. બાકી બધા ભૌતિક પદાર્થોની પાછળ જ જીવન આખું પૂરું કરે. આપણને પ્રશ્ન થવો જોઈએ કે 7 અબજ કરતા પણ વધુ માનવ જાતિ આજે પૃથ્વી પર છે, અને મનુષ્યની ઉત્પત્તિને પણ આશરે 2 લાખ વર્ષ થયા, છતાં પણ હજારો લાખોમાં બુદ્ધ, મહાવીર જેવી કોઈ એક જ વ્યક્તિ જે બુદ્ધત્વને પ્રાપ્ત થાય છે. એવું શા માટે? અને ભગવાન એનો જવાબ પણ અધ્યાય 7 આપી રહ્યા છે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમ પ્રપદ્યતે. એટલે હજારો વર્ષો પછી જ જ્ઞાની મને જાણી શકે છે. કારણ કે અજ્ઞાન, હવે આપણે વિચારી શકીએ કે કાળા ડિબાંગ વાદળનું લેયર કેટલું બધું સ્ટ્રોંગ છે કે આપણે શું છીએ એનું ભાન જ નથી. આપણે એની પણ ચર્ચા કરેલી. ઉપનિષદનો જ આ શ્લોક છે કે આહાર નિંદ્રા ભય મંતુના મુખ્ય સામાન્ય ને તત્વ શુદ્ધ. એટલે ખોરાક, ઊંઘ, ડર અને સંતતિ પેદા કરવાની બાબતમાં માણસ અને પશુ પક્ષીઓ એક જ સમાન છે. માત્ર બુદ્ધિ જ એક એવી છે જે માણસને જુદો પાડી રહી છે. આપણે આ પણ ચર્ચા કરેલી કે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ જાયતે સંગસ્ત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. 62મો શ્લોક અધ્યાય 2. કે કોઈ પણ ભૌતિક વસ્તુ માટે વિચાર જન્મે એટલે આકર્ષણ ઉત્પન્ન થાય, અને આકર્ષણથી વસ્તુ માટે જોડાણ ઊભું થાય, અને એમાંથી ઈચ્છા જન્મે, અને ઈચ્છા જો પરિપૂર્ણ થાય તો મોહ અને લોભ જન્મે, અને જો ઈચ્છા અધૂરી રહી જાય તો ક્રોધ જન્મે. અહીંયા એક શબ્દ બહુ સુંદર મહર્ષિ વેદવ્યાસે ભગવાનના થકી કહ્યો છે કે ધ્યાયતો વિષય. એટલે મેડિટેશન શબ્દ તો અત્યારે પ્રચલિત થયો ને, પણ વિચારોમાં ધ્યાન મગ્ન તો આપણે જન્મ્યા ત્યારથી થઈ ગયા છે ને. માત્ર એ ધ્યાન સંસાર તરફથી ઈશ્વર તરફ વળે એની જ જરૂર છે. બાકી ધ્યાન તો આપણે પૂર્ણ કરી રહ્યા છે, એવું કહેવાનો તાત્પર્ય આ શ્લોકનું છે. આગળ
ભગવાન એમ કહે છે 63મા શ્લોકમાં કે ક્રોધત ભવતિ सम्मोहा स्मृति विभ्रमः, એટલે ક્રોધથી સંમોહન થાય. સંમોહન એટલે વિવેક નાશ, અને સારું નરસું શું છે એનો જે ભેદ આપણે ભૂલી જઈએ અને આવે એટલે આપણી સ્મૃતિ એ ભ્રમ થાય, અને સ્મૃતિ ભ્રમ થી બુદ્ધિ નાશ પામે, અને જો બુદ્ધિ નાશ પામે તો એમ કે તમારો વિનાશ રોકડો છે. તો આટલી ચર્ચા આપણે પહેલા સેશનમાં કરેલી. આજે હવે થોડીક બીજી રસપ્રદ વાતો જોઈએ અને પછી આપણે રમણ મહર્ષિનો જે ગીતાસાર છે એના વિશેની ચર્ચા કરીએ. તો તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્રીમદ ભગવદ ગીતા આમ તો સંજય દ્વારા યુદ્ધના 10મા દિવસે કહેવાય, એટલે મહાભારતના જે 18 પર્વ છે એમાં 6ઠા નંબરનું જે ભીષ્મ પર્વ છે એ ભીષ્મ પર્વનો 13મો અધ્યાય. ત્યારે સંજય ભીષ્મના મૃત્યુના સમાચાર ધૃતરાષ્ટ્રને આપે છે. સંજય પોતે 10 દિવસથી કુરુક્ષેત્રમાં જ રહ્યા હતા, અને જેવા ભીષ્મ હણાય છે અર્જુન દ્વારા કે એના સમાચાર આપવા એ હસ્તિનાપુર પહોંચે છે, અને ધૃતરાષ્ટ્રને એમ કહે છે કે ભીષ્મ પિતાનું મૃત્યુ થયું છે. અને મેટાફોરિકલી સ્વામી અડગળાનંદજી કરીને છે, જેમને ખૂબ સુંદર ગીતાનું વિવેચન કર્યું છે. એનું પુસ્તક છે યથાર્થ ગીતા, ઇન્ટરનેટ ઉપર ફ્રીલી અવેલેબલ છે, તમે ડાઉનલોડ કરી શકો છો. એમાં એમણે કહ્યું કે ભીષ્મ એટલે ભ્રમ એમ, અને કૌરવોને ભ્રમ હતો કે ભીષ્મની ઈચ્છા મૃત્યુનું વરદાન છે એટલે અમારી જીત યુદ્ધમાં નક્કી છે, કારણ કે જ્યાં સુધી ભીષ્મ અજય છે, જ્યાં સુધી એ પોતે નહીં ઈચ્છે ત્યાં સુધી એનું મૃત્યુ થવાનું નથી, અને એ મહાન યોદ્ધા હોવાના કારણે અમે યુદ્ધ જીતી જઈશું. એ ભ્રમ હતો, અને એ ભ્રમ ભાગી ગયો ત્યારે એમ કે આખી આ ચર્ચાની શરૂઆત થઈ. અને ધૃતરાષ્ટ્ર પછી એમ પૂછે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવા. એ આ પ્રથમ શ્લોક છે શ્રીમદ ભગવદ ગીતાના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક. આખા શ્રીમદ ભગવદ ગીતામાં ધૃતરાષ્ટ્રનો આ એકમાત્ર શ્લોક છે. એટલે શ્રીમદ ભગવદ ગીતા ભીષ્મ પર્વના 25મા અધ્યાયથી લઈને 42મા અધ્યાય સુધી છે, ટોટલ 18 અધ્યાય. અને 13મા અધ્યાયમાં સંજય યુદ્ધના સમાચાર જે આપે છે ભીષ્મના મૃત્યુના. ત્યારબાદ ધૃતરાષ્ટ્ર ઈચ્છા કરે છે કે યુદ્ધ ભૂમિનું શું શું બન્યું સંજય તે મને કહે, અને 13મા અધ્યાયથી લઈને 24મા અધ્યાય સુધી યુદ્ધની સેનાઓનું વર્ણન છે, યુદ્ધના અલગ અલગ પ્રદેશોનું વર્ણન છે, જે સંજય દ્વારા ધૃતરાષ્ટ્રને કહેવામાં આવ્યું છે. કે મહાભારત એકચ્યુઅલી આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે ખરેખર તો સંજય દ્વારા આ 10મા દિવસે યુદ્ધના 10મા દિવસે આખું વૃત્તાંત સંભળાવવામાં આવ્યું હતું. હવે 42મા અધ્યાયમાં 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે યત્ર યોગેશ્વર શ્રી કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. એ જે છેલ્લો શ્લોક સંજય કહે છે. ત્યારબાદ 43મા અધ્યાયનો જે ચોથો શ્લોક છે એ આ પ્રમાણે છે કે શતાની સંવિશાની શ્લોકાનામ પ્રાહ કેશવ અર્જુન સપ્તષષ્ટિં ચ સંજય ધૃતરાષ્ટ્ર શ્લોકમ એકમ ગીતાયામાનમુચ્યતે. એટલે કે શતશતાની સંવિશાની એટલે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા 620 શ્લોકો કહેવામાં આવ્યા છે શ્રીમદ ભગવદ ગીતામાં. બરાબર. 750 એટલે અર્જુનના મુખે 57 શ્લોકો બોલાયા છે. સપ્તષષ્ટિ એટલે સંજયના મુખે 67 શ્લોકો બોલાયા છે, અને ધૃતરાષ્ટ્રના મુખે માત્ર એક જ શ્લોક કહેવાય. એટલે આમ જોવા જઈએ તો ટોટલ 745 શ્લોક શ્રીમદ ભગવદ ગીતામાં હોવા જોઈએ, પણ સમયાંતરે 45 શ્લોક એ મહાભારતમાંથી ક્યાં ગાયબ થઈ ગયા એની કોઈ જ ઉલ્લેખ નહોતો મળતો. અને તમારી જાણ માટે કહું કે ગુરુજી જી નારાયણ
જે એક્સેલ ઇન્ડસ્ટ્રીઝના ટ્રાન્સફોર્મેશનના બહુ મોટા પ્રણેતા કહેવાય, એમણે આ બીડું ઝડપ્યું અને સૌરાષ્ટ્રના ગોંડલના ભુવનેશ્વરી મંદિરમાં આની જૂની પ્રતો સચવાયેલી પડી હતી, એમાંથી એ 45 શ્લોક એમણે શોધી નાખ્યા અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા એમનું સમગ્ર ભગવદ્ ગીતા નામનું પુસ્તક થયું છે રિલીઝ. એમાં આ 45 શ્લોકનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. અત્યારે જે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા યુઝ કરી રહ્યા છીએ એમાં માત્ર 700 શ્લોક છે. આમ તો 701 શ્લોક કહેવાય, કારણ કે અર્જુનનો એક શ્લોક પણ એમાંથી મિસિંગ છે. ઘણી બધી શ્રીમદ ભગવદ્ ગીતામાં કોઈ જગ્યાએ એનો ઉલ્લેખ મળી જાય છે. તો એનું અગર જો કેલ્ક્યુલેશન આપણે કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા 574 શ્લોકો કહેવાયા છે, અર્જુન દ્વારા 84 શ્લોકો, સંજય દ્વારા 41 અને ધૃતરાષ્ટ્ર દ્વારા 1, એમ કરીને 700 શ્લોક. અને અર્જુનનો એક શ્લોક અગર જો એડ કરીએ તો અર્જુન દ્વારા 85 શ્લોકો કહેવામાં આવ્યા છે. હવે બીજી પણ એક રસપ્રદ વાત એવી છે કે ગીતાના અમુક અધ્યાયના શ્લોકોની સંખ્યા પણ એક સરખી છે. જેમ કે અધ્યાય 1 અને અધ્યાય 6 અગર આપણે જોઈએ તો બંનેની શ્લોકોની સંખ્યા 47 છે, 47. અધ્યાય 4 અને 10 એની પણ શ્લોક સંખ્યા સેમ છે, 42. 8 અને 17માં 28 શ્લોકો છે. અધ્યાય 9 અને 13માં 34 શ્લોક અને અધ્યાય 12 અને 15માં 20 શ્લોક છે. અધ્યાય 2 અને અધ્યાય 18 સૌથી લાંબા અધ્યાય છે શ્રીમદ ભગવદ્ ગીતામાં. અધ્યાય 2માં 72 શ્લોક છે, સાંખ્ય યોગ જેને કહેવામાં આવે, અને અધ્યાય 18 જેમાં 78 શ્લોક છે, સૌથી વધારે. એટલે ઘણા વિદ્વાનો એમ પણ કહે છે કે અધ્યાય પહેલો જે અર્જુન વિષાદ યોગ છે એ પૂરું થયા બાદ સાંખ્ય યોગ જે અધ્યાય બીજો છે, ઈશ્વરે અર્જુનને આત્મા વિશેની સમજ આપવાનો ઉલ્લેખ કર્યો. ને જો અગર એ અર્જુનના સમજમાં આવી ગયું હોત તો કદાચ બાકીના અધ્યાયની કોઈ જરૂરત જ ન રહી હોત. ઈશ્વરે બાકીના અધ્યાય કહેવા એટલે પડ્યા કારણ કે અર્જુનને આત્મા શું છે એની સમજ જ નહીં પડી અને એ પ્રશ્નો પૂછતો ગયો અને એમાં ભગવાન પછી એને સરળ બનાવતા ગયા, એટલે ટોટલ 18 અધ્યાય સુધી વાત પહોંચી. બાકી વિદ્વાનો એમ કહે છે કે સાંખ્ય યોગ જ એક એવો અધ્યાય છે જે અગર તમારી સમજમાં આવે તો તમારે બાકીના અધ્યાયને તો સમજવાની જરૂરત નથી, કારણ કે એની એ જ વાત જુદી રીતે કહેવાય છે. 43મા અધ્યાયનો પ્રથમ શ્લોક મહાભારતની આખી જે વાર્તા છે એ જન્મેજય રાજા અને વૈશંપાયન ઋષિ વચ્ચે છે. જન્મેજય એટલે રાજા પરીક્ષિતનો પુત્ર અને રાજા પરીક્ષિત એટલે અભિમન્યુનો પુત્ર અને અભિમન્યુ એટલે અર્જુનનો પુત્ર. તો રાજા જન્મેજય વૈશંપાયન ઋષિને આ આખી મહાભારતની કથા વર્ણવવાની વાત કરે છે. એમાં પછી વૈશંપાયન ઋષિ કહેતા જાય છે. તો વૈશંપાયન ઋષિ પોતે પ્રથમ શ્લોકમાં કહે છે કે ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યે હે શાસ્ત્ર સંગ્રહે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ્વિની સસ્રુત. એટલે કે ગીતાનું પઠન સૌથી વધારે કરવું જોઈએ. બીજા શાસ્ત્રોનું શું પ્રયોજન, કારણ કે ગીતા સ્વયં વિષ્ણુ ભગવાનના મુખ કમળમાંથી પ્રગટ થાય છે. ગીતાના મહાત્મ્ય વિશે તો ઘણા બધા શ્લોકો છે, એમાંનો એક મેં આ સેશન માટે લીધો છે. બીજા મહાત્મ્યના શ્લોકો આપણે આગળના સેશનમાં ચર્ચા કરતા જઈશું. તો ગીતા ગંગા ચ ગાયત્રી ગોવિંદેતી હૃદય સ્થિતે ચતુર્ગકાર સંયુક્તે પુનર્જન્મના વિદ્યતે. એટલે એવું કહેવાય છે કે ગીતાનું પઠન, ગીતાનું એમ કે એક ચરણ પણ, શ્લોકનો અડધો ભાગ પણ, એક ચતુર્થાંશ ભાગ પણ અગર તમે પઠન કરો છો રોજનું, કે ગંગાનું સ્નાન કરો છો, કે ગાયત્રી મંત્ર રોજ તમે બોલો છો,
અને ગોવિંદને હૃદયમાં એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા તમે સાથે છે એવું માનીને ચાલો છો, તો આ 4 ગકાર જે પોતાના હૃદયમાં ધારણ કરીને ચાલે છે તેનો પુનર્જન્મ થશે જ નહીં, આવું કહેવામાં આવ્યું છે. બીજી ખાસ અગત્યની વાત કે માક્ષર સુદ એકાદશીના રોજ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો અને એટલે આ દિવસ ગીતા જયંતિ તરીકે ઓળખાય છે. અને 7મા અધ્યાયમાં ભગવાન જ્યારે પોતાની વિભૂતિનું વર્ણન કરે છે ત્યારે એમાં એમ કહે છે કે માસમાં હું માક્ષર માસ છું. માક્ષર માસમાં 11 એકાદશીના દિવસે પણ માક્ષર સુદ એકાદશીનો દિવસ એ ગીતા જયંતિ. બીજી સુંદર વાત ગીતા માટે એ છે કે ગીતા કહેનાર પણ કૃષ્ણ છે, ગીતા સાંભળનાર પણ કૃષ્ણ છે અને ગીતા લખનાર પણ કૃષ્ણ છે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણ પોતે 10મા અધ્યાયમાં 37મા શ્લોકમાં કહી રહ્યા છે કે વૃષ્ણિ નામ વાસુદેવોસ્મિ, વૃષ્ણિ વંશ જે છે એમાં વાસુદેવ હું પોતે છું. પાંડવાનામ ધનંજય, પાંડવોમાં ધનંજય હું છું. મુનિનામ અપ્યમ હમ વ્યાસ, એટલે મુનિઓમાં પણ વ્યાસ હું છું. એટલે ભગવાન પોતે કહે છે કે અર્જુન પણ હું છું, વ્યાસ પણ હું છું. આપણે ભગવાનની વિભૂતિઓની ચર્ચા આગળ જતા કરીશું અને ત્યારે એમ લાગે કે જે વાક્ય એમણે કહ્યું મમે વાંશો જીવ લોકે, બધા જ પ્રાણીઓમાં મારો જ અંશ છે, એ આપણને વાત સત્ય લાગે. તો શ્રીમદ રમણ મહર્ષિ ને લાસ્ટ સેશનમાં ચર્ચા કરેલી કે કોઈ એક વ્યક્તિ એમના પાસે ગયું અને શ્રીમદ ભગવદ ગીતા આપીને કહ્યું કે મને આમાંથી કોઈ એક શ્લોક એવો બતાવો જે સમગ્ર ગીતાનો સાર હોય. એટલે શરૂઆતમાં તો રમણ મહર્ષિ માત્ર એક જ શ્લોક એને શોધીને આપ્યો, પણ પછી અનાયાસે એમણે 42 શ્લોક અલગ અલગ અધ્યાયમાંથી પસંદ કર્યા અને એને એક ઓર્ડરમાં ગોઠવ્યા. એ ઓર્ડર પણ હું તમને કહેતો જઈશ. અને તો આપણે એ 42 શ્લોકોની ચર્ચા કરવા જઈ રહ્યા છે, જેમાં સમગ્ર 700 શ્લોકોનો સાર જે કહીએ ને એ આવી જાય. તો એમાંનો પ્રથમ શ્લોક છે એ બીજા અધ્યાયનો પહેલો શ્લોક છે, એમાંથી લીધેલો છે. રમણ મહર્ષિએ સિલેક્ટ કરે અને એને સૌ પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો. એ શ્લોક આ પ્રમાણે છે કે તમ તથા કૃપયા વિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષણમ વિષિદંતમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. એટલે કે આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રો વાળા તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. અગર આપણે એવું પૂછીએ કે રોગ ક્યારે થાય, તો રોગ થવાના મુખ્યત્વે 2 કારણો હોઈ શકે. એક તો તમારી આજુબાજુનું વાતાવરણ એ ખુશનુમા નથી, ગંદકીમય છે. અને બીજું કારણ હોઈ શકે કે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એ વીક છે, નબળી છે. એટલે રોગ ન થવા માટેના કારણોમાં જોઈએ તો તમારી આજુબાજુનું વાતાવરણ એકદમ ખુશનુમા હોવું જોઈએ. યોર સરાઉન્ડિંગ શુડ બી વેરી વર્સ્ટ. પણ આપણને ખબર છે કે એ હોવા પછી પણ રોગ થઈ શકે છે. તો બીજું જે સોલિડ રીઝન છે એ શું છે કે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ જેટલી સ્ટ્રોંગ હશે, જે ઇમ્યુનિટી પાવર તમારો જેટલો સ્ટ્રોંગ હશે, એ રોગ થવાની શક્યતાઓ ઘટી જશે. હવે રોગ સાથે 4 બાબતો જોડાયેલી છે મુખ્યત્વે. રોગ સાથે પહેલી બાબત જે જોડાયેલી છે એ છે રોગની ફ્રીક્વન્સી, કે રોગ તમને ક્યારે થાય છે, વારંવાર થાય છે કે જબરલેખ થાય છે, ક્યારેક થતો નથી. બીજી બાબત જે જોડાયેલી છે રોગ સાથે તે છે રોગની તીવ્રતા, ઇન્ટેન્સિટી,
કે તમને કેટલી તીવ્રતાથી એ રોગ જકડે છે. ત્રીજી બાબત જે છે ઇઝ ડ્યુરેશન ઓફ ધેટ ડિસીઝ, એટલે એ સમયગાળો રોગનો કેટલો છે, એ 1 દિવસ 2 દિવસમાં મટી જાય છે કે 1 મહિના સુધી નથી મટતો કે 6 મહિના વર્ષ કે પછી કદાચ આખી લાઈફ ટાઈમ નથી જતો. એ ડ્યુરેશન બહુ મહત્વનું છે. અને ચોથું છે આફ્ટર ઇફેક્ટ્સ, એટલે કે પ્રત્યાઘાતો. એ રોગ મટી ગયા પછી પણ કદાચ કોઈ અસર રહી જાય છે તમારા શરીર, તો ફિઝિકલી અગર આપણે જોઈએ છે કે ઇફ વી વોન્ટ ટુ બી હેલ્ધી, સ્વસ્થ, જેને આપણે ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ, સ્વસ્થ નો શબ્દ ડોક્ટરો એવું કરે છે કે જે બીમાર ના હોય, કે જે તંદુરસ્ત હોય, તંદુરસ્ત એટલે જેનું શરીર દુરસ્ત છે એવા લોકો તંદુરસ્ત. પણ સ્વસ્થ શબ્દનો અર્થ મારી સમજ એવું કહે છે કે જેનું સ્વ સ્થિર છે એ સ્વસ્થ કહેવાય. હું ને તમે ઘણી બધી બાબતોમાં અલગ અલગ થઈ જઈએ છીએ, એટલે આપણો સ્વ સ્થિર નથી, એટલે ખરેખર તો આપણે બીમાર જ છીએ. એટલે આ ફિઝિકલ હેલ્થની બાબતોને અગર આપણે મેન્ટલ હેલ્થની બાબતોમાં જો કન્વર્ટ કરીએ, ઇફ આઈ વોન્ટ ટુ બી હેલ્ધી મેન્ટલી, તો મારું સરાઉન્ડિંગ હેલ્ધી હોવું જોઈએ, મારી આજુબાજુનું વાતાવરણ હેલ્ધી હોવું જોઈએ, જે સારા વિચારો ધરાવતા માણસો સાથે હું ઇન્ટરેક્ટ કરતો હોઉં, અને મારી માનસિક ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ મારા મનની, એ સોલિડ હોવી જોઈએ. જે 4 બાબતો પર ડિપેન્ડ કરે કે એની ફ્રીક્વન્સી કેટલી, એની ઇન્ટેન્સિટી કેટલી, એનું ડ્યુરેશન કેટલું, અને એની આફ્ટર ઇફેક્ટ્સ કેટલી. એટલે માણસ જો માનસિક રીતે સ્ટ્રોંગ ન હોય તો એ અવારનવાર ક્રોધ પામશે, અવારનવાર લોભી બનશે, અવારનવાર મોહ પામશે, અવારનવાર ઈર્ષ્યા કરશે. ફ્રીક્વન્સી ઇઝ વેરી હાઈ. બીજી બાબત છે ઇન્ટેન્સિટી. ઘણા એટલા બધા ગુસ્સે થઈ જાય કે ન પૂછો વાત. ઘણા એટલા બધા લોભી બની જાય, ઘણા એટલા બધા મોહિત બની જાય, કે ઘણા બધા એટલા બધા જેલસ બની જાય કે ના પૂછો વાત. ત્રીજું છે ડ્યુરેશન. ઘણાને એવું હોય કે ક્રોધ આવે ખરો પણ કદાચ અડધા કલાકમાં ઠીક થઈ જાય. ઘણાને એવું હોય કે એ ક્રોધ 1 દિવસ ચાલે, ઘણા 2 દિવસ, ઘણા અઠવાડિયું, ઘણા મહિના દિવસ સુધી, અને ઘણા તો જીવનભર ક્રોધિત રહે. અને એવું જ ઈર્ષ્યા અને મોહની લોભની બાબતમાં છે. એટલે આ શ્લોક બેઝિકલી અર્જુનની જે માનસિક સ્થિતિ છે એના સંદર્ભમાં છે. કારણ કે પહેલા અધ્યાયમાં ભગવાનને માત્ર અર્જુનને બોલવા દીધો છે, અર્જુન બોલતો જ ગયો છે. 21મા શ્લોકમાં અર્જુન એમ કહે છે કે ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે, એટલે ભગવાન તમે મારો રથ બંને સેનાઓની મધ્યમાં લઈ જાઓ, અને એ દુર્બુદ્ધિ દુર્યોધનને હું જોઈ લઉં કે એને સપોર્ટ કરવા માટે કેટલા રાજાઓ અહીંયા આવ્યા છે. આ સ્થિતિ તો એની પહેલા હતી, મતલબ હી વોઝ સ્ટ્રોંગ. પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ, દ્રોણ અને બીજા સ્વજનોની મધ્યમાં રથ ઉભો રાખે છે, અને ત્યારે એનું મન મોહગ્રસ્ત બને છે, અને એ એટલા માટે એ એમ કહે છે કે હું અગર આ યુદ્ધ જીતી જાઉં તો પણ પૃથ્વી પરનું રાજ્ય મારા માટે શા કામનું, મારો કુળ ધર્મ નાશ પામશે, સ્ત્રીઓ અગર બાળકો પેદા કરશે તો વર્ણશંકર બાળકો પેદા થશે, પિતૃઓનું શ્રાદ્ધ નહીં થઈ શકે, વગેરે વગેરે ઘણી બધી બાબતો છે 47 શ્લોકમાં કહેવામાં આવે છે. એટલે બીજા અધ્યાયના પ્રથમ શ્લોકમાં ભગવાન આ શ્લોક કહે છે, અને એટલે અહીંયા સંજય દ્વારા કહેવાયેલો આ શ્લોક છે કે આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રો વાળા અને શોક કરતા અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. રાઈટ? તો આ શ્લોકનો સંદર્ભ મેં તમને પહેલા અધ્યાય તરીકે આપ્યો. એક ખૂબ સુંદર શ્લોક છે બીજા અધ્યાયમાં 28 નંબરનો, જે રમણ મહર્ષિ દ્વારા પસંદ નથી કરવામાં આવ્યો, પણ રમણ મહર્ષિએ જે આ શ્લોક પસંદ કર્યો સૌપ્રથમ, એના અનુસંધાનમાં મને થયું કે આ શ્લોકની ચર્ચા આપણે કરવી જોઈએ. ભગવાન એમ કહે છે
કે અવ્યક્તાની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યૈવ તત્ર કા પરિદેવના. એટલે કે સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ જ હતા અને મૃત્યુ પછી પણ અપ્રગટ થઈ જશે, કેવળ મધ્યમાં જ પ્રગટ છે. તો પછી આવી સ્થિતિમાં શોક શા માટે? અને આને આપણે બહુ સામાન્ય ઉદાહરણથી સમજી શકીએ. આપણે બધા ટીચિંગ ફેકલ્ટીમાં છે, આપણને ખબર છે કે ઉત્તરવહીની ચકાસણી કરીએ ત્યારે પિયુન પાસે આપણે રેડ કલરની પેન માંગીએ છીએ. એ પેન આપણી પાસે પહેલા નહોતી, આન્સર શીટ્સ ચેક કરતા પહેલા, અને કદાચ આન્સર શીટ ચેક કરતા કરતા એ પેન પૂરી થશે પછી પણ આપણી પાસે નહીં. આ બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. એટલે એ કેવળ મધ્યમાં જ વ્યક્ત છે જ્યારે આપણે આન્સર શીટ ચેક કરી રહ્યા છે ત્યારે. હવે આ જ પેનનું ઉદાહરણ આપણે આગળ વધારીએ તો પેનથી ગીતાના શ્લોકો પણ લખાય અને પેનથી ગાળો પણ લખાય. એટલે કે આ શરીર જે આપણને મળ્યું છે એ શરીરથી આપણે ઈશ્વર પ્રાપ્તિ પણ કરી શકીએ, જેને આપણે મોક્ષ એવું નામ આપ્યું છે. અને આ શરીરથી દુર્વ્યવહાર પણ થાય. બીજો પોઈન્ટ છે કે પેન જેવી વાપરવાની શરૂ કરીએ કે એની સહી ઘટવાનું શરૂ થઈ જાય, એટલે કે પેન ખાલી થવાનું શરૂ થઈ જાય. તો જેવું આપણે આ શરીર પ્રાપ્ત કર્યું, જેવા જન્મ્યા, મૃત્યુની શરૂઆત તો થઈ ગઈ. આપણને એમ છે કે મૃત્યુ તો 60 વર્ષ પછી આવશે. ના, જેમ ઝડપથી આપણું જીવન આગળ વધી રહ્યું છે, મૃત્યુ એટલી ઝડપથી આપણી તરફ આવી રહ્યું છે. બરાબર? સૂર્ય જ્યારે એક પ્રદેશમાં પ્રકાશ પાથરી રહ્યો છે એ જ સમયે બીજા પ્રદેશમાં અંધારું થઈ ગયું છે. બે ઘટના પેરેલલ બની રહી છે, પણ આપણે એવું સમજીએ છીએ કે એક જ તરફી છે. એવું છે જ નહીં. પેન કેટલી ચાલશે તેનો આધાર સહી પર તો ખરો, પરંતુ સૌથી આધાર તો એના બોલ પોઈન્ટ ઉપર છે. આપણને ખબર છે કે સહી અંદરની બરાબર છે, પણ જો બોલ પોઈન્ટ ખરાબ છે તો પેન નથી ચાલવાનું. એટલે આ શરીર કેટલું સાથ આપશે એનો આધાર જીવન પર તો છે જ, પણ સૌથી વધુ આધાર બુદ્ધિ ઉપર છે કે આપણે બુદ્ધિનો ઉપયોગ કેવી રીતના કરશું. આપણને એમ પણ ખબર છે કે જો પેન નહીં વાપરીએ તો સહી સુકાઈ જશે. એટલે કે જો શરીર ઉપયોગી સાબિત નહીં થાય તો જીવન શુષ્ક બની જશે. અને છેલ્લે જો બોલ પોઈન્ટ ખરાબ હોય તો સહી ગમે તેટલી સારી હોવા પછી પણ પેન ચાલશે નહીં. એટલે કે બુદ્ધિનાશ તો આપણો વિનાશ રોકડો. આ શ્લોકની ચર્ચા એટલા માટે કરી કારણ કે આગળના શ્લોકના અનુસંધાનમાં હતો. હવે રમણ મહર્ષિએ ક્રમાંક નંબર 2 માં જે શ્લોક લીધો એ છે 13મા અધ્યાયનો પ્રથમ શ્લોક. અને 13મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં ભગવાન કહે છે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધીયતે એતદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞઃ ઇતિ તદ્વિદ. એ કૌંતેય, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ કહેવાય છે. એવું આ બંનેના તત્વને જાણનાર. એવું આ બંનેના તત્વને જાણનાર જ્ઞાનીજનોએ કહ્યું છે. હવે આ શ્લોકને તમે જો પહેલા અધ્યાયના પ્રથમ શ્લોક સાથે સરખાવો તો ધૃતરાષ્ટ્ર એમ કહે છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. અને 13મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં ભગવાન કહે છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધીયતે. એટલે કે આ શરીરને જ ક્ષેત્ર કહેવામાં આવે છે. તો પછી એનો અર્થ એવો નીકળી શકે કે આ શરીરને ધર્મ ક્ષેત્ર એવું કહેવામાં આવ્યું હતું, જે પાછળ જતા કુરુક્ષેત્ર બન્યું. મતલબ કે આપણા શરીરમાં જ દેવ અને દાનવ સેના બંને વચ્ચે દિવસ દરમિયાન 24 કલાક દરમિયાન સતત યુદ્ધ ચાલતું રહે છે. ધર્મની એટલે એથિકલ અને અનએથિકલ બાબતો વચ્ચે એવું કહીએ તો ચાલે.
So I want to discuss more about this body. આપણે લાસ્ટ સેશનમાં પણ એના વિશે ચર્ચા કરેલી. વિનોબા ભાવે તો ત્યાં સુધી કહે છે કે મેં એમ કહેલું લાસ્ટ સેશનમાં કે આ દુનિયામાં જે પણ કંઈ પ્રગતિ થઈ એ માત્ર હ્યુમન બોડી માટે થઈ. બીજા બધા પ્રાણીઓને પોતાની બોડી વિશે ભાન જ નથી. બરાબર? માત્ર મનુષ્ય પોતાના બુદ્ધિ થકી જાણે છે કે આ શરીર મારું છે, જે એનું ખરેખર નથી. અને શરીર માટે જ દુનિયાભરમાં જેટલા પણ ભૌતિક પ્રગતિ થઈ છે માત્ર ને માત્ર હ્યુમન બોડી માટે થઈ છે, બાકી નહીં. તો વિનોબા ભાવે એ એવું કહે છે કે આ શરીર માત્ર મળમૂત્રની નિકોટ છે. એમને જ્યારે પિતા ઉપર પ્રવચનો કર્યા એમાં આ શબ્દનો ઉલ્લેખ છે, આ વાક્યનો ઉલ્લેખ છે કે આ શરીર માત્ર મૂત્ર વિસર્જન અને મળ ત્યાગ સિવાય કશું જ નથી કરતું. અને એ વાક્ય ઉપર મેં જ્યારે વિચાર કર્યો ત્યારે સોરી ટુ યુઝ ધીઝ યુ મે ફીલ કે હું કદાચ I'm using an abused language, so I apologize for that. પણ આ એક એવી વાત કરવા જઈ રહ્યો છું કે અગર એક વ્યક્તિને સપોઝ 50 વર્ષની ઉંમર માનવામાં આવે અને સરેરાશ યુરિનલ એનું પર ડે 1 લીટર હોય, right? So 50 into 365 and into 1 liter, you can imagine that how much urine he has come out with. And same goes with the other part. અગર નેઇલ કટર ન હોત તો આપણા હાથ અને પગના નખ અત્યાર સુધીમાં કેટલા વધી ગયા. અગર વાળંદ ન હોત તો આપણા વાળ કેટલા વધી ગયા. તો શરીરને ઘણું બધું મહત્વ ભૌતિક દ્રષ્ટિએ આપવામાં આવ્યું, પણ એ શરીરનો ઉપયોગ ઈશ્વર પ્રાપ્તિ માટે ઓછા લોકો, ઓછા વ્યક્તિઓ કરી રહ્યા છે, એવું ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે. તો આ શરીર વિશે શ્રીમદ શંકરાચાર્યએ એમના વિવેક ચૂડામણી ગ્રંથમાં ખૂબ સુંદર વાત કરી છે કે શરીર 3 પ્રકારના છે. ફિઝિકલ બોડી જે આપણે છે એને સ્થૂળ શરીર એવું નામ આપ્યું છે. પણ શંકરાચાર્ય એનાથી પણ આગળ વધીને કહે છે કે વી ઓલ્સો હેવ સટલ બોડી, એટલે કે સૂક્ષ્મ શરીર પણ છે. And there is another one called causal body, કારણ શરીર. આ ત્રણનું કદાચ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણે જે વસ્ત્ર છે આપણું શર્ટ કે ટ્રાઉઝર વોટેવર, એ આપણું ફિઝિકલ બોડી છે. પણ એ શર્ટ ઘણા બધા સૂતરના દોરાથી બનેલું છે, which is a સૂક્ષ્મ શરીર. અને ત્રીજું છે કારણ શરીર, કે અલ્ટિમેટલી એ સૂતરના જે દોરા છે એ તો બન્યા છે ખરેખર રૂમાંથી. રૂ ના હોત એ કારણ શરીર છે. હવે આ 6 પરિબળો છે જેની ચર્ચા આપણે આ ત્રણેય શરીરને ધ્યાનમાં રાખીને કરીશું. એક તો શરીરના તત્વો, કે સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર કે કારણ શરીર કયા તત્વોથી બનેલું છે. એ શરીરના ઘટકો એટલે કે કમ્પોનન્ટ્સ કયા કયા છે. એ શરીરનું કાર્ય શું છે, એ શરીરની પ્રકૃતિ કેવી છે, એ શરીરની અવસ્થા કેવી છે, અને શરીરનો કોષ એટલે કે શેલ શું છે. So let us discuss with the first one called physical body. તો આપણે સૌ જાણીએ છીએ કે આ શરીર આપણને આ પૃથ્વી પર જ મળ્યું છે, અને પૃથ્વી ઉપર જેને પંચ મહાભૂત આપણે એવું નામ આપ્યું છે. જ્યારે પણ અગ્નિદાહ કરવામાં આવે હિન્દુઓમાં ખાસ એ પ્રથા છે, તો આપણે એમ કહીએ છીએ કે શરીર પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયું. એટલે કે 5 તત્વો
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ 5 તત્વોથી આપણું શરીર બન્યું છે. કમ્પોનન્ટ્સની અગર ચર્ચા કરીએ તો આપણને માથું, ધડ, હાથ, પગ, ઉપસ્થ જેનિટલ્સ, વાયુ આ છે. ફિઝિકલ બોડીનું કામ શું છે, કાર્ય શું છે? તો કે કર્મ કરવાનું કાર્ય છે. પણ એની પ્રકૃતિ, એનું નેચર અગર આપણે જોઈએ તો ફિઝિકલ બોડી ઇઝ ચેન્જિંગ એવરી સેકન્ડ. એવું કહેવાય છે કે દર 7 વર્ષે માણસ સંપૂર્ણ નવો બને છે. દર 7 વર્ષે ટોટલી માણસનામાં ચેન્જ આવે. અગર આપણે આપણા બાળકોના ફોટોગ્રાફ દર 7 વર્ષના રાખીએ તો ખબર પડશે કે ચહેરોથી માંડીને એના તમામ શરીરના અંગોમાં સંપૂર્ણ ફેરફાર જોવા મળે. So we know that it is changing every second. Physical body is visible to us and others. પોતાને અને અન્યને દેખાઈ રહ્યું છે. પણ આ physical body it's like a house which we have taken on a rental. એટલે હંગામી કાર્યકાળ છે. આપણે 24 કલાક જીવશું કે 24 વર્ષ જીવશું કે 240 વર્ષ જીવશું ખબર નથી. We do not. અને આ રેન્ટ એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? આપણા પાપ અને પુણ્ય કર્મ ઉપર. એટલે એના આધારે જ આપણા ફિઝિકલ બોડીનો કાર્યકાળ નક્કી થઈ રહ્યો છે. ફિઝિકલ બોડીની જે અવસ્થા છે અને એનો જે કોષ છે એની ચર્ચા આપણે આવતા સેશનમાં ચોક્કસ કરીશું ડિટેલમાં. કે જાગૃત અવસ્થા અને અન્નમય કોષ, એટલે કે ફિઝિકલ બોડીને જો ટકાવી રાખવી હોય તો અન્ન સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે એને ટકાવી રાખવા માટે અન્નની જરૂર પડે છે. અને એવું કહેવાય છે કે જેવું અન્ન એવું મન. એની ચર્ચા પણ આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. અન્નમય કોષ એવું નામ આપવામાં આવે. સો આ 6 પરિબળોની જે ચર્ચા આપણે કરી એ સ્થૂળ શરીર માટે, અને શ્રીમદ શંકરાચાર્ય એનું ખૂબ સુંદર વર્ણન વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં કરેલું છે. બીજું જે છે એ સૂક્ષ્મ શરીર. અગર એના પહેલા પરિબળની ચર્ચા કરીએ, તત્વો, એલિમેન્ટ્સ, તો સૂક્ષ્મ પૃથ્વી, સૂક્ષ્મ જળ, સૂક્ષ્મ અગ્નિ, સૂક્ષ્મ વાયુ અને સૂક્ષ્મ આકાશથી આ શરીર બને છે, જેને આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એવા નામથી ઓળખીએ છીએ. અને આ સૂક્ષ્મ શરીરના કમ્પોનન્ટ્સ કોણ છે અથવા તો ઘટકો? તો કે 5 જ્ઞાનેન્દ્રિયો, એટલે કે ઘ્રાણ, નાસિકા, જીહવા, જીભ, નેત્ર, આંખો, ત્વચા અને શ્રોત્ર, કાન. 5 જ્ઞાનેન્દ્રિયો છે જેના થકી આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની ઓળખ કરીએ છીએ. 5 કર્મેન્દ્રિયો છે, વાક, હસ્ત, પાદ, ઉપસ્થ અને પાયુ, જેના થકી આપણે કર્મ કરીએ છીએ. અને 5 પ્રાણ. આ શબ્દો તમે કદાચ ઘણી બધી વખત સાંભળ્યા છે પણ એનો અર્થ કદાચ આપણે સમજ્યા નથી. જો તમે ઘરે સત્યનારાયણની કથા કરાવી હોય અથવા કોઈ સત્યનારાયણ કથા અટેન્ડ કરી હોય તો તમે આ શબ્દો 5 શબ્દો ચોક્કસ સાંભળ્યા હશે. અને પૂજારી એમ કહે કે ભગવાનને જમાડો, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા અને ઓમ સમાનાય સ્વાહા. પછી અચમની ઉતાવે અને પછી ફરી કે ભગવાનને ફરીથી જમાડો. સો એ 5 પ્રાણની વાત છે. પ્રાણ, અપાન, જ્ઞાન, ઉદાન અને સમાન. એની ચર્ચા પણ આપણે નેક્સ્ટ સેશનમાં કરશું ચોક્કસ. અને બીજા 4 કમ્પોનન્ટ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જેને આપણે અંતઃકરણ કહીએ છીએ. ને કરણનો અર્થ થાય સાધન. આપણા હાથ, પગ, આંખો, જીભ, જે આ બધું છે બાહ્ય કરણ છે. એટલે બાહ્ય કર્મ કરવા માટેના બાહ્ય સાધનો છે, પણ કર્મ કરવા માટેના આંતરિક સાધનો પણ છે, જેને અંતઃકરણ કહેવામાં આવે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એટલે ટોટલ 19 ઘટકો અથવા તો 19 કમ્પોનન્ટનું આ સૂક્ષ્મ શરીર બનેલું છે.
આ સૂક્ષ્મ શરીરનું કાર્ય શું છે તો કે સૂંઘવું, ચાખવું, જોવું, સ્પર્શવું, બોલવું, સાંભળવું, વિચારવું અને સંગ્રહવું. આ શબ્દ બહુ મહત્વનો છે. સંગ્રહ કરવો, જેને આપણે આગળ જતા સંસ્કાર નામથી ઓળખીએ છીએ. એની વાત છે. તો એનું નેચર અગર જોઈએ, આ બોડીનું નેચર પણ અગર જોઈએ તો શંકરાચાર્ય એમ કહે છે કે એ પણ પ્રતિપળ બદલાઈ રહ્યું છે. અને જેની સૂંઘવાની શક્તિ અત્યારે ખૂબ પાવરફુલ છે, એની કાળક્રમે ઓછી થશે. જે અત્યારે ખૂબ પાવરફુલ જોઈ શકે છે, સમય જતા એની આંખો ધૂંધળી બનશે, એની દ્રષ્ટિમાં એ કમી આવશે. જે સાંભળે છે અત્યારે ખૂબ સુંદર, કદાચ બની શકે કે વૃદ્ધાવસ્થામાં એ સાંભળવાની શક્તિ પણ ઓછી થઈ જાય, વિચારવાની શક્તિ ઓછી થઈ જાય. એટલે સૂક્ષ્મ શરીર પણ પ્રતિપળ બદલાય છે. બટ ધ ડિફરન્સ કમ્પેર્ડ ટુ ધ ફિઝિકલ બોડી ઇઝ કે માત્ર પોતાને જ દેખાઈ રહ્યું છે. આ વિચારો મારા છે, એ મને જ ખબર છે, બીજાને નથી ખબર. હું જે સૂંઘું છું અને અનુભવું છું, જે ચાખું છું, અનુભવું છું, જોઉં છું, એ માત્ર મને જ ખબર છે, બીજાને નથી ખબર. અને શંકરાચાર્ય તો એમ કહે છે કે આ સૂક્ષ્મ શરીરનો કાર્યકાળ ખૂબ જ લાંબો છે. એટલે કે પ્રલયકાળ સુધી, મતલબ કે જ્યાં સુધી તમને મોક્ષ પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી આ શરીર તમારા સાથે કાયમ રહે છે. બહુ અગત્યની વાત થઈ. અને આગળ આપણે ગીતાના મહાત્મ્યમાં એક જોયું કે પુનર્જન્મના વિદ્યતે, એટલે 4 પ્રકારનો ઉપયોગ અગર તમે કરો, ગંગા, ગાયત્રી, ગોવિંદ, ગીતા, તો પુનર્જન્મ શક્ય નહીં. એટલે સૂક્ષ્મ શરીરને જે બદલવાની વાત છે એ શ્રીમદ ભગવદ ગીતામાં છે. તો એમ કે તમારું આ શરીર છૂટી જશે. અને ત્રીજું જે બોડી છે, ઓકે, હજુ 2 પોઈન્ટ બાકી છે. અવસ્થા એટલે સ્વપ્ન અવસ્થા, અને એના કોષ છે પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ. મેં કહ્યું એ પ્રમાણે આ અવસ્થા અને કોષની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. અને છેલ્લું જે શરીર છે કારણ શરીર, એના ઘટકોની, એના પરિબળોની વાત કરી તો પહેલો પરિબળ છે એલિમેન્ટ, જે અતિ સૂક્ષ્મ તત્વોથી બનેલી, જેને આપણે પ્રકૃતિ અથવા સ્વભાવ નામથી ઓળખીએ છીએ. એવું કહે છે કે માણસનો સ્વભાવ બદલવો બહુ ખૂબ અઘરો છે, કારણ કે એ મૂળ કારણ શરીરમાં રહેલો સ્વભાવ છે. અને જેવા સંસ્કારોનું સિંચન થયું હોય એ સ્વભાવ તમે કેરી ફોરવર્ડ નેક્સ્ટ બર્થમાં કરો છો, એવું કહેવાનો આનો મતલબ છે. ઘટકો તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના ઘટકો એ બીજ સ્વરૂપે છે. આપણે સફરજનના ફળનું અગર એક બીજ હાથમાં લઈએ તો એને માત્ર આપણે બીજ સ્વરૂપે જોઈએ છે, પણ એમાં એને આપણે સમજી નથી શકતા કે આમાં હજારો લાખો કરોડો સફરજનો છુપાયેલા છે, અથવા તો હજારો લાખો કરોડો સફરજનના વૃક્ષો આની અંદર સમાયેલા છે. એ અંદાજ બાંધવો આપણા માટે, આપણી બુદ્ધિ માટે ખૂબ અશક્ય લાગે એવી બાબત છે. તો કારણ શરીર નામ જ છે કારણ, કે એ સીડ સ્વરૂપે રહેલું છે. એ સીડમાંથી સૂક્ષ્મ શરીર બને છે અને સૂક્ષ્મ શરીરમાંથી સ્થૂળ શરીર બને છે. ઘણા જન્મે ત્યારથી મ્યુઝિક ખૂબ જ ગમતું એમનો વિષય બનતો હોય છે. ઘણા જન્મે ત્યારથી વાંચન પ્રવૃત્તિ સતત હોય, નાનપણથી આપણે જોયું કે સતત વાંચન કરે. ઘણા ડ્રોઈંગમાં પહેલેથી જન્મ્યા ત્યારથી ખૂબ જ અલગ પ્રકારની કલાકારી બતાવી રહ્યો છે. કેમ? કારણ કે એ પાસ્ટ બર્થમાં એ સંસ્કારો એના સચવાયેલા પડ્યા હતા, તે કદાચ ફૂલફિલ નથી થયા, અને એ જ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તો કહેવાનું તાત્પર્ય એ કે ફ્રાઈડે ફોરમમાં મેં જ્યારે એક સેશન લીધેલું કે અચ્છે દિન આને વાલે, આવનારા 12,000 વર્ષનો સમયગાળો ખૂબ જ આધ્યાત્મિકની દ્રષ્ટિએ સુંદર સમય આવી રહ્યો છે. અને અગર આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું છે તો આ જીવનમાં આપણે શ્રીમદ ભગવદ ગીતાનું વાંચન જેટલું કરીશું અને સમજીશું, કદાચ બની શકે કે એ સંસ્કારોનું સિંચન જો આપણામાં થશે તો આપણું સૂક્ષ્મ શરીર બદલાશે, અને સો એઝ ધી કોઝલ બોડી. કારણ કે કોઝલ બોડીનો નાશ ક્યારેય થતો નથી, એ ઇવન પ્રલયકાળ પછી પણ રહે છે. That's what શ્રીમદ શંકરાચાર્ય is elaborated.
એટલે નિષ્કામ કર્મ અને ભક્તિ થકી આ પ્રકૃતિ આપણે ચોક્કસ બદલી શકીએ. પ્રોબ્લેમ ઇઝ કે કારણ શરીર આપણને પણ નથી દેતા. એનું અવિરત કાર્યકાળ છે. પ્રલયકાળ પછી પણ એ રહે છે અને એની અવસ્થા સુષુપ્ત છે. અને એ જ આનંદમય કોષ છે, જે સચ્ચિદાનંદ આપણે કહીએ છીએ, સતચિત આનંદ. એટલે અહીંયા સુધી પહોંચવાની વાત છે અને એ આપણે સ્થૂળ શરીર થકી જ પહોંચી શકીએ. આપણે રિવર્સ જર્ની કરવાની છે. આંતરિક બહારની જર્ની તો ખૂબ કરી, અંદરની જર્ની કરવાની. ઘણા લોકો એમ કહે છે ને કે ઘરને આપણે બહાર કરતા અંદરથી વધારે સજાવીએ. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા મનનું ઇન્ટિરિયર ડેકોરેશન કરવાની આખી પદ્ધતિ છે. મનનું ઇન્ટિરિયર ડેકોરેશન આપણે જેટલું કરશું એટલું આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકીશું. So this is all about for a day. I hope you all have enjoyed, and I stop now sharing my screen. So આશા રાખું કે આપ સૌને ગમ્યું હશે. અગર એમાં દોષ હોય તો ચોક્કસ એને મારી ભૂલમાં છે અને અગર ગમ્યું હોય તો એને માફ કરવા ઈશ્વર માફ. થેન્ક યુ ઓલ. Over to Raju bhai. સર્વેશ્વર